કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે ઉછાળા સાથે ખુલ્યું છે શેર માર્કેટ. સેન્સેક્સમાં 896 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીમાં 266 પોઈન્ટનો ઉછાળો એટલે કે ગેપ અપ થયું છે. ડોલર સામે લાંબા સમય બાદ રૂપિયામાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. 95.36 રૂપિયાના ભાવે $1. ક્રૂડના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. ક્રૂડના ભાવ પ્રતિ બેરલ દીઠ પ્રથમવાર $100થી નીચે આવ્યા. ઘણા સમય પછી $100થી નીચે આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસમાં ચોથી વખત વધારો થયો છે. માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે. જયદેવભાઈ, ગેપ અપ થયું છે 1% જેટલું નિફ્ટીમાં, સેન્સેક્સમાં, અને બેંક નિફ્ટીમાં 1.5% જેટલું ગેપ અપ થયું છે. શું કારણ? અને સામે જે ક્રૂડ ઓઇલના ભાવ છે એ પણ ઘટ્યા છે. શું વૈશ્વિક સ્તરે કોઈ સારા સંકેત છે? બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી અત્યારે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. અને તેની પાછળનું જો મૂળભૂત કારણ જોવા જઈએ તો આજે સપ્તાહની પ્રથમ જ્યારે શરૂઆત થઈ ત્યારે 2 થી 4 નવા કારણો ભારતીય શેરબજાર માટે હકારાત્મક આવી ચૂક્યા હતા. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય લેવલે જે બ્રેન્ટ ક્રૂડના ભાવ છે તે ઘણા સમય પછી $100ની નીચે આવી ચૂક્યા છે, જે ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે રાહતરૂપ સમાચાર ગણી શકાય. ત્યારબાદ જોવા જઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ માતબર ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેમાં પણ ભારત સરકારને ખૂબ જ મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને ભારતની ચાલુ ખાતાની ખાત છે તેને પણ આ પગલાથી સપોર્ટ રહેશે. અને ત્યારબાદ જોવા જઈએ તો અમેરિકા અને ઈરાનને વચ્ચે જે તણાવભર્યું વાતાવરણ છે તે પણ આવનારા સમયમાં ધીમે ધીમે હળવું થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. તો આ વાતનું પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે. અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત તેજી સાથે આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. જયદેવભાઈ, એક બાજુ ક્રૂડના ભાવ બહુ ટાઈમ પછી હવે ઘટ્યા છે, પણ આપણે સતત ચોથી વાર છેલ્લા 15-20 દિવસમાં પેટ્રોલનો અને ડીઝલનો ભાવ વધી ગયો. તમને શું લાગે છે કે આ ક્રૂડના ભાવ અને સિચ્યુએશન યોગ્ય થશે, પરિસ્થિતિ યોગ્ય થશે, એ બાદ ભાવમાં રાહત મળશે ખરા? બિલકુલ, કરંટ કેલેન્ડર યરની જો વાત કરવા જઈએ તો આજથી જ્યારે યુદ્ધની શરૂઆત નથી થઈ, મતલબ કે ફેબ્રુઆરી એન્ડમાં ક્રૂડના ભાવ હતા તે $70ની આસપાસ હતા. અને ત્યાર પછી યુદ્ધની જે શરૂઆત થઈ તેનું નેગેટિવ રિફ્લેક્શન ક્રૂડના ભાવમાં જોવા મળી રહ્યું છે. અને યુદ્ધ દરમિયાન એક સમયે ક્રૂડના ભાવ $120 સુધી પહોંચી ચૂક્યા હતા. અને તેનાથી ભારતનું જે ઇમ્પોર્ટ બિલ છે તેના ઉપર દબાણ જોવા મળતું હતું. અને ગવર્મેન્ટે તબક્કાવાર તેમની જે એક્સાઇઝ ડ્યુટી હતી તેને પણ જતી કરી હતી. પણ હવે એવા સંજોગો નિર્માણ થયા છે કે એક્સાઇઝ ડ્યુટી તો ભલે તમે 0 કરી નાખી, પણ જે ભાવ છે તે $100ની ઉપર ટકી ના રહેતા ભારત માટે તબક્કાવાર ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો. બની શકે હજી પણ આવનારા 2 થી 3 સપ્તાહ દરમિયાન 1 થી 2 વાર ભાવ વધારો જોવા મળે. આભાર જયદેવભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.